સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીને લઈ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભરતી માટે ઉમેદવારોને વધુ એક તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટેનું જે પોર્ટલ છે ફરી એકવાર ખુલશે। 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી આ પોર્ટલ ખુલ્લું રહેશે અને આ સમયગાળા દરમિયાન ઉમેદવારો ફરી અરજી કરી શકશે। પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની અરજી કરી શકાશે। ચાલુ વર્ષે સ્નાતક થઈ ગયેલા લોકો માટે આ પોર્ટલ ખુલવાનું છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે આ જાહેરાત કરી છે। ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવામાં આવનાર છે, તો ચાલુ વર્ષે જે લોકો સ્નાતક થઈ ચૂક્યા છે તે પણ હવે આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે। તેના માટે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન ફરી એકવાર પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે અને તે માટે તેઓ એપ્લાય કરી શકશે। ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવા ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ અને ઉમેદવારો કોઈ પણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ, તો એ લોકો આની અંદર અરજી કરી શકશે। જે લોકોએ અરજી પહેલાં કરેલી છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી। ડુપ્લિકેટ અરજી કરીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરનારા ઉમેદવારોને ગઈ વખતે પણ આપણે એમને આમાંથી ડિબાર કરેલા હતા। તો આ વખતે પણ હું કહું છું કે જે લોકોની અરજી થઈ ગઈ છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી। આ તરફ ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે। લોકરક્ષક ભરતીને લઈ સમાચાર। આ ભરતીમાં ગેરરીતિ કરનારા સામે સકંજો કસાયેલો છે। વર્ષ 2021માં જેમણે ગેરરીતિ આચરી હતી તેમની સામે કાર્યવાહી। ટોટલ 37 ઉમેદવાર કે જેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે। 3 વર્ષ સુધી રાજ્ય સરકારની કોઈ પણ પરીક્ષા તે નહીં આપી શકે। પોલીસ ભરતીના ફિઝિકલ ટેસ્ટના કોલ લેટરમાં તેમણે ચેડા કર્યા હતા। અમદાવાદના 18, રાજકોટના 9 એવા ઉમેદવારો જેમની સામે કાર્યવાહી થઈ। મહિલા ઉમેદવારની અરજી રદ કરનાર સામે પણ કાર્યવાહી થઈ છે। કોઈ પણ લાલચમાં ન આવવા પણ ઉમેદવારોને અપીલ કરવામાં આવી છે। રચના કરેલી એ સમિતિએ એ ઉમેદવારોની સુનાવણી કરી અને સમિતિએ જે અભિપ્રાય આપ્યો એની સમીક્ષા ભરતી બોર્ડે કરી અને રાજ્ય સરકારને આ ઉમેદવારોને રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવવા માટે 37 ઉમેદવારો વિરુદ્ધ દરખાસ્ત કરેલી, જે રાજ્ય સરકારે માન્ય કરી અને 28/5 આ ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે ગેરલાયક ઠેરવવાનો જે નિર્ણય કર્યો એ ઉમેદવારો માટેની વિગતો અમે કારણો સહિતની વેબસાઇટ ઉપર મૂકેલી છે। એટલે આ ઉમેદવારો 28/5/24થી 3 વર્ષ માટે સરકારી ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે।